નમસ્તે દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને સ્વાગત છે આપનું વાર્તામાંથી શીખો કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું લગ્ન જીવનના એક નવા પહેલું, પરસ્પરની ખામીઓનો સ્વીકાર એ જ દાંપત્ય જીવનની જરૂરિયાત છે તે વિષય ઉપર. અને દોસ્તો, આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોની જાણકારી તમને પહેલા મળે. પતિ પત્ની અગર એકબીજાની ખામીઓનો સ્વીકાર કરી લે તો ઝઘડા થવાની સંભાવનાઓ બહુ જ ઓછી થઈ જતી હોય છે. પતિ પત્ની પિક્ચર જોવા જતા હતા. એક પુરુષે બીજા પુરુષ આગળ પોતાની પત્નીની ફરિયાદ કરતા કહ્યું, હવે તો હું મારી પત્નીથી તંગ આવી ગયો છું. એટલે બીજાએ પૂછ્યું, ભાઈ શું થયું, કેમ? એણે જવાબ આપ્યો, પહેલા તો મને વહેમ હતો, પણ હવે તો ખાતરી થઈ ગઈ છે. કાલે મેં એને એક પુરુષ સાથે સિનેમા હોલમાં જોઈ હતી. એટલે બીજાએ કહ્યું, તો પછી એને રંગિયાત કેમ ના પકડી? તે ભાઈ એને બીજા પુરુષ સાથે પિક્ચર જોતા જોઈ તો તેને રંગિયાત કેમ ન પકડી? એટલે પેલા ભાઈએ જવાબ આપ્યો કે શું કરું યાર, હું મારી ગર્લફ્રેન્ડ જોડે હતો. વાત એવી છે કે ખામીઓ બંને તરફે છે, બેવફાઈ બંને લોકોએ કરી છે, એટલે એકબીજાને દોષ આપવાનો કોઈ મતલબ રહેતો નથી. પતિ, મારી પત્નીની યાદશક્તિ બહુ ખરાબ છે. એટલે મિત્રએ કહ્યું, કેમ? જરૂરી વાત તો એ ભૂલી જાય છે. એટલે પતિએ એવો જવાબ આપ્યો, નાની વાતો એ પણ યાદ રાખે છે. પતિ અને પત્ની લગ્ન બાદ એકબીજાને સુધારવામાં લાગી પડે અને પછી સુધરી જાય ત્યારે ફરિયાદ કરે કે તમે પહેલા જેવા નથી રહ્યા, કે તું પહેલા જેવી નથી રહી. કહેવાનો આશય એટલો જ છે કે તમે જે છો, જેવા છો, જે રૂપે, જે સ્વરૂપે કે જે અવસ્થામાં છો, એ રીતે, એ અવસ્થામાં, એ રૂપે, એ જ ખામીઓ સાથે અગર તમે એકબીજાને સ્વીકારશો તો તમારું લગ્ન જીવન રોમાંચક, પ્રેમભર્યું, વાલભર્યું બની રહેશે અને એમાં ઝઘડાને સ્થાન ઓછું રહેશે. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જ્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, મોજમાં રહો. જય હિન્દ, જય ભારત.